હું અહીંયા આજે મારો ફ્રેન્ડ બહારથી આવ્યો હતો એટલા માટે અને મેં કીધું કે ચાલો આપણે કંઈક બહાર ખાવા જઈએ આજે. તો અહીંયા ખાવા બેઠા પર થોડાક અડધી વાડકી જેવું આ કોપરાની ચટણીનું વાડકી થઈ એટલે અંદરથી એક જીવડું નીકળ્યું. તો જીવડું નીકળ્યું એટલે મેં એમને કમ્પ્લેન કરી કે એમણે મને બીજી વાડકી આપી. તો બીજી વાડકીમાંથી જીવડું નીકળ્યું. પછી એમના માલિકને બોલાયા તો એવું કહે છે કાં તો મરચાંનો દોણો છે કે મરચાંનું ચટણીને કારણે આવું છે તેવું છે. મેં એમને વિડીયો ઉતારીને ચોખ્ખું બતાવ્યું કે ભાઈ આ ખરેખર જીવડું છે. કે તો આ વાતાવરણ ખરાબ છે એના કારણે આવું થઈ જાય. તો વાતાવરણ ખરાબ છે એના કારણે આવું થાય તો તમારે લોકો સેફ્ટી રાખવી જોઈએ. તમે ફૂડની દુકાન લઈને બેઠા છો આવી રીતે ખુલ્લે આમ બજારમાં બેઠા છો ખુલ્લા વાતાવરણમાં. તો જો વરસાદનું વાતાવરણ હોય તો તમારે પેલા મચ્છરને રોકવાનો કે મચ્છર મારવાનો મશીન રાખવા જોઈએ ને તમારા લોકોએ. બરાબર, આવી રીતે કોઈની હેલ્થને ખરાબ થાય, અમને કશું થાય, આ જીવડાના કારણે કંઈક રોગચાળો થાય તેનો જવાબદાર કોણ? તમે તો એવું કહેશો બીજું બદલીને આપી દઉં છું, પણ આગળ જે ખરાબ નીકળ્યું એની તકેદારી તમે ના રાખી એનું શું?